દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર પ્રશાસનની પ્રશંસનીય કામગીરી। ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું। અમારી સુરક્ષાની ચિંતા કરવા બદલ તંત્રનો આભાર। પદયાત્રી મહિલા। જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી હોળી ધૂળેટીનો પર્વ નિમિત્તે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે। રાત્રિના સમયે હાઈવે પર ઘણા પદયાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે। વાહન ચાલકોએ તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર સંત દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે। જામનગરમાં 2 ટોલ નાકા પાસે આજે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના ફાયદા વિશે યાત્રીઓને સમજૂતી પણ આપવામાં આવી હતી। દ્વારકા પગપાળા જઈ રહેલા મહિલા જણાવે છે કે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહે છે, પરંતુ જીએસઆરડીસી દ્વારા અમને લાઈફ જેકેટ અને રિફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યા છે, જેનાથી રાત્રિના સમયે તે ચમકે છે। વાહન ચાલકો દૂર રહે છે, જેથી અકસ્માતનો ભય રહેતો નથી। આ સુવિધા બદલ સરકારનો આભાર। હંસાબેન છે અને હું હાપાથી હાલીને આવું છું, પગપાળા દ્વારકા જઈ રહી છું। પછી અમને આ રાતે અમારા એક્સિડન્ટ ન થાય એના માટે આ અમને અમારી સેફટી છે, તો રાત્રે આ થોડીક ચમક આપે તો વાહન ચાલકો થોડાક અમારાથી દૂર ચાલે। ટોલ નાકા દ્વારા અમને આ સેફટીમાં આ આપ્યું છે અમને।